એટલી મને ખબર છે, પણ એનું એટલું બધું જ્ઞાન હું ધરાવતો નથી. જી. What is the significance of name on your body? Is there any astronomical or astrological? Yeah, definitely, sir. As likewise, I have narrated that the language represents the person's constituency where he is living, right? In that way, જે તમારું નામ પ્રોનાઉન્સ થતું હોય એટલે એમાં જેમ એક રાશિ હોય એ રાશિની અંદર 2.5 નક્ષત્ર હોય અને પ્રત્યેક નક્ષત્રની અંદર 4 ચરણ હોય. માટે 30 ડિગ્રીની અંદર 9 ચરણ આવે. હવે આપનો જન્મ થયો ત્યારે ચંદ્રનારાયણ એ 9 ચરણમાંના કયા ચરણમાં છે? તો એ ચરણના અનુકૂળ એક વોઇસ હોય અને એ વોઇસ હોય એના ઉપરથી જો આપનું નામ પાડવામાં આવે તો એ નામનું વારંવાર ઉચ્ચારણ કરવાનું. બટ ઓબ્વિયસલી આપણે નામ શું કામ પાડીએ? નામ જો રાશિ પ્રમાણે ન હોય તો ના, તો એનાથી નુકસાન થાય અને ફાયદો થાય એવું બંને બની શકે. પણ નામ રાશિ પ્રમાણે હોય તો પણ આપના જન્મના ચંદ્રનું ચરણ માનો કે 8મું છે અને આપનું નામ છે એ 3જા ચરણ પ્રમાણે છે, તો અગેન એ પેલો જે 12મા ચંદ્રની વાત કરી એવી રીતની પરિસ્થિતિ થઈ જાય. પણ એક ગ્રંથ હું રચી રહ્યો છું ભગવાનના આશીર્વાદથી આપ બધાના, કે જે આપણા 16 સંસ્કાર છે, 16 સંસ્કારની આપણે કુસમનથી માંડીને મૃત્યુ થયા પછી પિંડદાન સુધીના આપણે 16 સંસ્કાર કરતા હોય છે, ઇન્ક્લુડિંગ મેરેજ. તો આપણે હિન્દુ કલ્ચરની અંદર લગ્ન એ સંસ્કાર છે, જ્યારે ઇન અધર કલ્ચર, ઇન અધર રિલિજન મેરેજ ઇઝ એ કોન્ટ્રાક્ટ. અને સંસ્કાર થયા પછી અસંસ્કાર ના થઈ શકે. એટલે આ સંસ્કરણોનું જે પ્રોવિઝન છે એ એસ્ટ્રોનોમિકલ છે, ઇટ ઇઝ અ સાયન્ટિફિક. એમાં એક નામકરણ સંસ્કાર છે અને આ નામકરણ સંસ્કાર છે ને સાહેબ, એ પહેલા તો આજથી 200 વર્ષ પહેલા જે કઈ નામ આપણા પૂર્વજોના કે દાદાઓના કે એનો જો એમની કુંડળી સાથે સરખાવીએ છીએ તો ચોક્કસ એ નક્ષત્રના ચરણ પ્રમાણે હોય છે ને ઇટ ઇફેક્ટ્સ અ લોટ. તમારે કયો લગ્ન છે? મારું સિંહ લગ્ન છે. સિંહ લગ્ન. સૂર્ય? મારો સૂર્ય વર્ગોત્તમ ઉચ્ચનો છે. હા, એટલે બોલો. એટલે હું સાસણ ગયો હતો ને તો મારા મિત્ર અમે પાછા ફરતા હતા સિંહ ને પેલા સિંહણ ને બધાને જોઈ. એટલે હવે હું પાછો જતો હતો એટલે મારો મિત્ર હતો ને એ જોઈ કે પેલી 2 સિંહણ છે ને એ તારે સામું તાકી રહી છે. મેં કહી દે હું સિંહ થઈ ગયો છું. થેન્ક યુ વેરી મચ. Wind up the session. I would like to end by saying हाथों की चंद लकीरों का ये खेल है सब तकदीरों का. And with courtesy towards that gentleman's query, मानो तो खुदा न मानो तो पत्थर, may I request Dr. Kalpit Sanghvi to present memento to sir, please. Sir, आवाज आ गया sir. Photo is more important than moment. I think that was enough food for thought. Now we need food for stomach. We take a lunch break. See you after an hour. Sharp. Please come sharp as early as possible so we can wind up the session because we have very interesting 3 sessions. 2 is